સાથીઓ, ગુજરાતની ધરતી, મને યાદ છે હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો અને બહાર જઈને વાત કરું કે અમારું બજેટ મોટું પાણીમાં જાય છે, કારણ કે ગુજરાતમાં 10 વર્ષમાં 7 વર્ષ દુષ્કાળ પડે, પાણી વિના આપણે બલખા મારતા હોઈએ, એવા આપણા દિવસો. આજે ગુજરાત જે 20 વર્ષ લગાતાર પાણી માટે આપણે મહેનત કરી, જન આંદોલનો ચલાવ્યા, અમૃત સરોવર બનાવ્યા, ચેક ડેમો બનાવ્યા, સુજલામ સુફલામ યોજના બનાવી, આ બધા પ્રયત્નોનું પરિણામ છે કે આજે આપણે પીવાના પાણી અને ખેતરને પાણી પહોંચાડી શકીએ છીએ. નર્મદા યોજનાનો આપણે પૂરતો લાભ પહોંચાડવા માટે સૌની યોજના આ ચાલી છે. જલજીવન મિશન, ઘરે ઘરે નળથી જળ મળે. મારી માતાઓ બહેનોને માથે બેડલા લઈને 2 કિલોમીટર જવું પડતું હતું, બધું બંધ કરાવી દીધું. મોદીએ બેડલા ઉતરાવી દીધા. તાળે અને ઘરમાં નળમાં જળ મળે. જુનાગઢ, પોરબંદર, અમરેલી આ બધા જ ગામોમાં પાણી પહોંચે એની વ્યવસ્થા. મોટી પાઇપલાઇનો લાગે. હું જયારે ગુજરાત બહાર ગઈને કહું ને કે મારુતિ કાર જાય એવડી મોટી પાઇપલાઇનો છે, તો એમને આશ્ચર્ય થતું હતું. અને ગુજરાત વાળા તો જોઈ છે, અંદર ઘર બનાવીને રહેવું તો એવડી મોટી પાઇપ નાખી છે મેં નીચે. અને અમરેલીમાં સૌની યોજનાથી 30,000 હેક્ટર ભૂમિને સિંચાઈ પહોંચી છે. આદિવાસી ખેડૂત 3 ફસલ ઉગાવી શકે એની વ્યવસ્થા કરી છે. લગાતાર વિકાસ માટે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બળ આપ્યું છે. સોમનાથથી ભાવનગર નેશનલ હાઈવે, એના પર કામ ચાલી રહ્યું છે. જુનાગઢમાં 300 કરોડ રૂપિયાની લાગતથી 4 લેન સડક સોમનાથ જુનાગઢ વચ્ચે કેશોદનો એરપોર્ટને મારે ગાજતું કરવું છે. મારે દુનિયાના ટુરિસ્ટોને અહીંયા લાવવા છે. ગીરનું લાયન જુએ, મારું સોમનાથ જુએ, મારું દીવ દમણ જુએ, એના માટે મારે મોટું કામ કરવું છે. ભાઈઓ, અમારા જુનાગઢ જિલ્લામાં ટુરિઝમને માટે એટલી બધી તાકાત છે. હું જયારે બહાર કોઈને કહું ને કે તમે એક રાજ્યમાં 7 દાડા રહીને આવો ને, તમારા એકલા જુનાગઢ જિલ્લામાં 7 દાડા જોઈએ તમારે, એટલું બધું છે. ગીર, સોમનાથ, કોડીનાર મોટા પોર્ટ બનાવવાની કલ્પના છે. અને 10 વર્ષની ઉપલબ્ધિઓ, 5 વર્ષનો સંકલ્પ, 25 વર્ષનું વિઝન, આની સાથે આજે અમે દેશ પાસે આવ્યા છીએ. ભાઈઓ, પીએમ સૂર્યઘર યોજના, મારું સપનું છે તમારું વીજળીનું બિલ 0 કરવાનું. મારું સપનું છે તમારી ગાડી, સ્કૂટર, સ્કૂટી, પેટ્રોલનું બિલ 0 કરવાનું. તમને થાય કે આ મોદી સાહેબ શું કહે છે? હા, હું તો પાકો ગુજરાતી જ ભાઈ. પીએમ સૂર્યઘર યોજના, સરકાર પૈસા આપે છે. તમારા ઘર ઉપર સોલાર પેનલ લગાવો, વીજળી ઉત્પાદન કરો, વીજળી ઘરમાં મફત વાપરો, અને વધારાની વીજળી સરકાર ખરીદશે, તમને પૈસા આપશે. એટલું જ નહીં, તમે જે વીજળી પેદા કરશો, તમારું સ્કૂટર, હવે ઇલેક્ટ્રિક વ્હીકલ આવવાના છે. સ્કૂટર, ગાડી, સ્કૂટી ઇલેક્ટ્રિક ચાર્જ થાય, પછી તમે અહીંથી રાજકોટ જાઓ, ભાવનગર જાઓ, જામનગર જાઓ, અમદાવાદ જાઓ, બાપુડી લહેરે લહેર, 1 રૂપિયાનો ખર્ચો નહીં. બધું કાના માતા વગર મફત. મેં બીજું કામ માથે લીધું છે. મારે 3 કરોડ દીકરીઓને લખપતિ દીદી બનાવી છે. દેશમાં ગામડામાં 3 કરોડ લખપતિ દીદી બનાવી. એટલા માટે મારે એક પ્રસંગ કહેવા માંગુ છું. હું થોડા દિવસ પહેલા મધ્યપ્રદેશના શહેડોલ પાસે આદિવાસી ગામમાં ગયેલો. કોઈ કાર્યક્રમ હતો નહીં, મારી પાસે સમય હતો, જ્યારે ગામમાં મને થયું ચાલો બધા મળું. તો ત્યાં સ્વયં સહાયતા સમૂહ ચલાવનારી કેટલીક કાર્યક્રમ બનાવ્યો. બેઠો પૂછ્યું કે બેન શું ફરક પડ્યો છે? તો એમાં એક બેને કહ્યું, સાહેબ મારી આવક, હું લખપતિ દીદીમાં આવી ગઈ છું, કારણ કે અત્યાર સુધીમાં 1 કરોડ લખપતિ દીદી બનાવી દીધી છે. મેં બેનને પૂછ્યું શું કરશો? હવે તમે વર્ષે લાખ રૂપિયા કમાતા થયા તો શું કરશો? તો આદિવાસી બેને તો મને કહ્યું, સાહેબ
થોડા ઘરેણા લાવવા છે. સ્વાભાવિક ઈચ્છા થાય, થોડા સોનું ચાંદી ખરીદવા છે. મેં એક બીજી બહેનને પૂછ્યું, એ થોડું 8મા 9મા સુધી ભણેલા બહેન હતા. તો બેન તમે શું કર્યું? એ કે મેં તો મારા પતિ છે ને એ સાયકલ પર મજૂરી કરવા જતા હતા, તું એમના માટે સ્કૂટી લઈ આવી. પછી કે મને ખબર પડી કે મને બેંકથી લોન મળે, તો મેં જરા ભણેલી હતી લીધું તપાસ કરી. પછી મેં ટ્રેક્ટરની લોન લીધી અને મેં મારા પતિને એમના જન્મદિવસે ટ્રેક્ટર ભેટ આપ્યું. એક આદિવાસી દીકરી કહે છે મેં એને ટ્રેક્ટર ભેટ આપ્યું અને પછી મને એના મેં ટ્રેક્ટર લઈને આપ્યું અને કે હું જે કામ કરીશ અમે ટ્રેક્ટરથી ખેતરમાં મજૂરી કરીએ છીએ તો અત્યાર સુધીમાં લગભગ અમારી બેંકની લોન પૂરી થવા આવી છે, 1 વર્ષમાં પૂરી થઈ જશે. આ લખપતિ દીદીની કમાલ છે. 1 કરોડ લખપતિ દીદી બની ગઈ છે. મોદી એની ત્રીજી ટર્મમાં 3 કરોડ લખપતિ દીદી બનાવવા માંગે છે. ક્રાંતિ કેવી રીતે આવે છે? અને સાહેબ કોંગ્રેસના હાલ કેવા છે? હું મારા આંકડા છે 3 કરોડ લખપતિ દીદી બનાવું, એમનો પ્રોબ્લેમ છે. મેં એક સભામાં પૂછ્યું, મેં બોલો ભાઈ તમને પૂછ્યું, ચલો ને આપણા ગુજરાત વાળા, બોલો આવડો મોટો દેશ કોઈ અજાણ્યા માણસને તમે આપી શકો? જરા જોરથી બોલો ને ભાઈ, આપી શકો? અત્યારે અમારી સામે જે લોકો ચૂંટણી લડે છે, ભારતમાં બહુમતી જોઈતી હોય, સરકાર બનાવી હોય તો તમારે 272 સીટ જીતવી પડે. ઓછામાં ઓછી 272 તમારી પાસે જોઈએ. ભાજપ સિવાય એકે પાર્ટી 272 સીટ જ નથી લડતી.